હરે કૃષ્ણ ટુ ઓલ ધ ડિવોટીઝ. સૌ હરિભક્તોને મારા નમસ્કાર અને દંડવત પ્રણામ. આપ સૌનું વહેલી સવારના શ્રીમદ ભાગવતમના આ ગુજરાતી ક્લાસમાં હાર્દિક સ્વાગત છે. આ ક્લાસીસ રાધા ગોવિંદ મંદિર ઇસ્કોન કોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને આ ક્લાસીસમાં ખાસ કરીને આપનું ભાવભીનું સ્વાગત હિઝ ગ્રેસ નામાનિષ્ઠાદાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજી કરી રહ્યા છે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. શરદ વ્યાસ પ્રભુજી, દંડવત પ્રણામ. શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું. આપ પણ મારી સાથે પ્રાર્થના બોલાવશો મ્યુટ બટન ઓન રાખીને. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागररघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण હરે કૃષ્ણ हरे હરે कृष्ण 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 हरे हरे હરે हरे राम हरे राम રામ राम राम हरे हरे. હરે Hare કૃષ્ણ Krishna પ્રભુજી, to પ્રણામ. Hare Krishna to all of you. Dandavat pranam. Hare Krishna. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। Hare Krishna Mataji Dandavat pranam. Hare Krishna Prabhuji Dandavat pranam. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. Hare. Please follow me. Om Namo Bhagavate Vasudevaya. ઓમ નમો ભગવતે વાસુદેવાય. Om Namo Bhagavate Vasudevaya. ઓમ નમો ભગવતે વાસુદેવાય. Om Namo Bhagavate Vasudevaya. ઓમ નમો ભગવતે વાસુદેવાય. Narayanam Namaskritya Naram Chaiva Narottamam. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં Devim Saraswatim Vyasam Tato Jayamudiraye. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયામુદીરયે. Shrunataam Swakatah Krishna Punya Shravana Kirtanah. प्रणतां सुखतां તથા કૃષ્ણ
कीर्तनः हृदयन्तस्तूय भद्राणि विधुनोति सुरस्तथा जयन्तो सूर्यभद्राणि विदुनोति नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया देषु भगवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिकी भगवते भगवते श्लोके भवति नैष्टिकी હરે કૃષ્ણ નારાયણી સુનયના માતાજી પ્લીઝ આજના જપા વોરિયર્સ વિશે જણાવો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. વિક્રમી કૃષ્ણ પ્રભુજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, અલ્પાગોર માતાજી, નારાયણી સુનયના માતાજી, માધવી ચારુમુખી માતાજી, સવિતા સોલંકી માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, ચેતના પટેલ માતાજી, જિજ્ઞાશ્રી પટેલ માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, કિરણ સાધુ પ્રભુજી, મધુબેન પરમાર માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, નીતુ જરીવાલા માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, રતિલાલ અમરીશ પટેલ પ્રભુજી, બ્રિજેશ ચાવડા પ્રભુજી, આશા પટેલ માતાજી, ભૂમિ જોશી માતાજી, દક્ષા આહિર માતાજી, દયાલક્ષ્મી માતાજી, દેવયાની ઝાલા માતાજી, હેતલ વસિયા માતાજી, દયાન્વિતા હરિની માતાજી, જલ્પા જોશી માતાજી, કાજલ પટેલ માતાજી, નામશેષ દાસ પ્રભુજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, રેખા પંડ્યા માતાજી, સોનલ સોરઠિયા માતાજી, ઉર્વી દેસાઈ માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, વ્રજરાણી વિનીતા માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, વિમલા વ્રજરાણી માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, અનિલ અગ્રવાલ પ્રભુજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, હેમા મોદી માતાજી, હિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, મુકેશ મકવાણા પ્રભુજી, નિત્ય સચી માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, વિપિન વિલાસ પ્રભુજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, દીપલ પુરોહિત માતાજી, જુહી કરલી માતાજી, કલા બારોટ માતાજી, મીનાક્ષી માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, પ્રિયા જયસ્વાલ માતાજી, વંદના વિસ્ફુટ માતાજી, ધાર્મી પટેલ માતાજી, દર્શના વડોદરા માતાજી, ગીતા માતાજી, હરિપ્રિયા ગોપી માતાજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, જ્યોતિ જેઠવા માતાજી, ખુશી માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, લોપા ગોંડલિયા માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, નેહલ પંચાલ માતાજી, પૂનમ આહિર માતાજી, શશી ઉદેસી માતાજી, કલાવતી કરુણાદાત્રી માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, મંદાકિની કરુણાદેવી માતાજી, નિર્મલા બારોટ માતાજી, મીરા ભટ્ટ માતાજી, હરિસુંદર દાસ પ્રભુજી, જગન માતા જયશ્રી માતાજી, ઝલક નડિયાદરા માતાજી, સુરભી કટારિયા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, કુલવતી સુદેવી માતાજી, નીતુ જરીવાલા માતાજી, હિરલ રામાનુજ માતાજી, તન્વી માતાજી, અલ્પના ઉમાશંકર પરીખ માતાજી, અર્ચના સુનિલ કુમાર માતાજી, ભૂપેન્દ્ર ભગત પ્રભુજી, ગીતાબેન પરીખ માતાજી, મુકેશ ચંદ્ર ચાવડા પ્રભુજી, બિરજુ ભાલોડિયા માતાજી, જયશ્રી સેજપાલ માતાજી, અરાધિકા સીતા માતાજી, હિના ત્રિવેદી માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, હેમા માતાજી, હંસાદત્ત માતાજી, જયા તેજવાની માતાજી, કોકિલા માતાજી, કૃતિકા માતાજી, કુંતલ માતાજી, રસિક ભુવા પ્રભુજી, રેખા વિજય કુમાર માતાજી, શ્રદ્ધા પૂજારી માતાજી, સીમા માતાજી, શીલા માતાજી, શ્યામા રૂપીની ગોપી માતાજી, સ્મિતા પટેલ માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, યુગ પ્રભુજી, સુલોચના શુક્લા માતાજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, સોનમ કસ્તુરિયા માતાજી, જીવેશ્વર કૃષ્ણ પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, ભાવના વાઘેલા માતાજી, મધુબેન ચાવડા માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, મંજુમુખી ચિત્રા માતાજી, રિધિ આસર માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી, દીપેશ્વરી પ્રેમાદેવી માતાજી, હેમા રાજગોર માતાજી, શિલ્પા ગાંધી માતાજી, નિકિતા મોદી માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી અને નૈનેશ કરકર પ્રભુજી, કુલ 131 લોકો મંગલા આરતી અને પછી જપામાં વિડીયો ઓન રાખીને જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના જ નામ લખેલા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. 131 ઘણો સરસ નંબર છે. આ સૌ હરિભક્તો વહેલી સવારે ઉઠી જપમાળા કરે છે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને પ્રભુને પ્રાર્થના કે તેઓને નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત કરવામાં પૂરેપૂરી મદદ કરે. નારાયણી સુનયના માતાજી, થેન્ક યુ વેરી મચ ફોર યોર નાઇસ સેવા. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ મુકેશ પ્રભુજી.
हरे कृष्ण प्रभुजी कृष्ण प्रभुजी दंडवत दंडवत प्रणाम। प्रणाम। हरे कृष्ण मीना माता जी, हरे कृष्ण प्रदेश प्रभु जी, हरे दंडवत। कृष्ण प्रभुजी दंडवत हरे प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण कृष्ण दंडवत प्रभु जी प्रणाम दंडवत प्रणाम। प्रणाम। हरे कृष्ण। श्रीमद् भागवतम स्कंद त्रीजो, क्रिएटिव इम्पेटस, અધ્યાય 9મો, સર્જન શક્તિ માટે બ્રહ્માની પ્રાર્થના. લલિત વેદ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। હરે દંડવત પ્રણામ પ્રભુજી. 27 અને 28 ના ઢાળમાં એ જ મીટરમાં આ શ્લોક ગવડાવવાનો છે. આપ પ્લીઝ આજે આપ ગવડાવો. આપણે ઓરિજિનલ માં જ આવશે ને પ્રભુજી? હેજી, ઓરિજિનલ જે આપણે મહાવેદ ગર્ભ બરાબર છે, બરાબર. શ્રી ભગવાન ઉવાચ શ્રી ભગવાન વાચ મહાવેદ ગર્ભ ગાસ તંદ્રીમ સર્ગ ઉદ્યમમાવહ મહાવેદ ગર્ભગ્રાસ વેદ ગર્ભ તન્મયા પાદિતમ હયગ્રે યન મામ પાર્થયતે ભવાન પાર્થયતે ભવાન. ભવાન. શ્રી ભગવાન ઉવાચ શ્રી ભગવાન વાચ. આપણે 10માં જોવું પ્રભુજી. મા વેદ ગર્ભ ગ્રાસ તંદ્રી સર્ગ ઉદ્યમમાવહ મહાવેદ સર્ગ તન્મયા પાદિતમ અગ્રે યનમામ પાર્થયતે ભવાન પાર્થયતે ભવાન. શ્રી ભગવાન ઉવાચ શ્રી ભગવાન વાચ. વેદ ગર્ભ ગ્રાસ તંદ્રો સર્ગ ઉદ્યમમાવહ વેદ ગર્ભગ્રાસ તંત્રી સર્ગ તન્મયા પાદિતમ અગ્રે યન્મામ પાર્થયતે ભવાન પાર્થયતે ભવાન. Thank you very much, Lalit Prabhuji. Wonderful. Very nicely done. Thank you. પ્રભુજી અને પછી માતાજી. શ્રી ભગવાન ઉવાચ શ્રી શ્રી ભગવાન વાચ. મા વેદ ગર્ભગ્રાસ તંદ્રીમ સર્ગ ઉદ્યમ આવહ સર્ગ ઉદ્યમાવહ તન્મયા પાદિતમ અગ્રે યન્મામ પાર્થયતે ભવાન તન્મયા પાદિતમ યમ અગ્રે યન્મા પાર્થયતે ભવાન. ભગવાન વાચ ભગવાન વાચ. મા વેદ ગર્ભગાસ તંદ્રીમ સર્ગ ઉદ્યમમ આવહ વેદ ગર્ભગ્રાસ તંત્રી સર્ગ તન્મયા પાદિતમ વ્યગ્રે યન્મા પ્રાર્થ્યતે ભવાન તન્મયા પાદિતવ્યમ અગ્રે યન્મા પાર્થયતે ભવાન. શ્રી ભગવાન ઉવાચ શ્રી ભગવાન
श्रीभगवानुवाच श्रीभगवानुवाच तन्द्रीं सर्ग उद्यम आव वेदगर्भग्रासतन्त्रीं सर्ग उद्यममावः तन्मयापादितं ह्यग्रे यन्मा प्रार्थयते भवान् तन्मयापादितम्यग्रे यन्मा प्रार्थयते भवान् श्री भगवान उवाच श्रीभगवानुवाच उवाच मा वेदगर्मगास्तन्द्रीं सर्ग उद्यममावः मा वेदगर्भग्रासतन्त्रीं सर्ग सर्ग उद्यममावः तन्मयापादितं हङ्ग्रे यन्मां प्रार्थये भवान् तन्मयापादितमग्रे यन्मा प्रार्थयते भवान् श्रीभगवान् उवाच श्रीभगवानुवाच मा वेदगर्भग्रासीन्द्रिं सर्ग उद्यममावः सर्ग उद्यममावः तन्मयापादितं ह्यग्रे यन्मा प्रार्थयते भवान् तन्मयापादितम्यमग्रे यन्मा प्रार्थयते भवान् श्रीभगवान् उवाच श्रीभगवानुवाच वेदगर्भग्रासतन्द्रीं सर्ग उद्यमम् आवह मा वेदगर्भग्रासतन्त्रीं सर्ग तन्मयापादितं य अग्रे यन्मा प्रार्थयते भवान् प्रार्थयते श्री भगवान उवाच श्रीभगवानुवाच मा वेदगर्भग्रासतन्द्रीं सर्ग उद्यमम् आवह मा वेदगर्भग्रासतन्त्रीं सर्ग उद्यममावह નીચે જોજે એટલે પેલા મોકલી આવ્યો તને तन्मा प्रार्थयते भवान् तन्मयापादितम्यमग्रे प्रार्थयते भवान् श्री भगवान उवाच श्रीभगवानुवाच मा वेदगर्भग्रासतन्द्रीं सर्ग उद्यममावह मा वेदगर्भग्रासतन्त्रीं सर्ग उद्यममावह तन्मयापादितं यग्रे यन्मां प्रार्थयते भवान् तन्मयापादितम्यमग्रे यन्मा प्रार्थयते माताजी भगवान् उवाच श्रीभगवानुवाच मा वेदगर्भगासतन्द्रीं सर्ग उद्यमम् आवह मा वेदगर्भग्रासतन्त्रीं सर्ग उद्यममावह तन्मयापादितं हग्रे यन्मा प्रार्थयते भवान् तन्मयापादितम्यमग्रे प्रार्थयते भवान् श्रीभगवानुवाच
तन्मयापादितम्याग्रे यन्मां पार्थयते भवान् पार्थयते भवान्। श्रीभगवानुवाच श्रीभगवानुवाच मा वेद गर्भग्रास्तन्द्रीं सर्ग उद्यमम आवह तन्मयापादितं हम अग्रे यन्मां पार्थयते भवान् श्रीभगवानुवाच तन्मयापादितं य अग्रे यन्मां प्रार्थयते भवान् श्रीभगवानुवाच मा वेदगर्भगास्तन्द्रीं सर्ग उद्यमम आवह तन्मयापादितं हम अग्रे यन्मा पार्थयते भवान् श्रीभगवानुवाच वेदगर्भग्रास्तन्द्रीं स्वर्ग उद्यमम आवह तन्मयापादितं हयग्रे यन्मां प्रार्थयते भवान् श्रीभगवानुवाच श्रीभगवानुवाच मा वेदगर्भगास्तन्द्रीं आवह तन्मयापादितं ह्यग्रे यन्मां प्रार्थयते भवान् श्रीभगवानुवाच मा वेदगर्भग्रास्तन्द्रीं सर्ग उद्यमम आवह तन्मयापादितं ह्यग्रे यन्मां प्रार्थयते भवान् Thank you. Nobody left out. Hare Krishna. Thank you. Just give me a minute. શ્રી ભગવાન ઉવાચ શ્રી ભગવાને કહ્યું વેદ ગર્ભ હે બધા
માં નહીં માં નહીં એ બધા વેદ વેદ ગર્ભ એ બધા વેદનું જ્ઞાનનું ઉડાન ધરાવનાર વેદ ગર્ભ એ બધા વેદ જ્ઞાનનું ઊંડાણ ધરાવનાર. વેદ ગર્ભ ગર્ભ એ બધા જ્ઞાનનું ઉડાન ધરાવનાર આહ તંદ્રીમ ખિન્ન થશો. સર્ગે સર્જન સર્જન માટે. પબ્લિક વધારે હતી એટલે પછી ના ઉદ્યમમ ઉદ્યમ. આવહ તમે હાથ લઈ લો, હાથમાં લઈ લો. લઈ લો તત તે જે તમે ઈચ્છો છો. મયા મારા વડે. મારા વડે અપાદિતમ કરેલું. કરેલું હિ જ અગ્રે અગાઉથી. યત જે મામ મને પાર્થયતે યાચના કરો છો. ભવાન તમે. अनुवाद अनुवाद बाय श्रीला प्रभुपाद. श्रीला प्रभुपाद की जय. પૂર્ણ્ય પુરુષોત્તમ પરમેશ્વરે પછી કહ્યું, હે બ્રહ્મા, હે વેદ ગર્ભ, સૃષ્ટિ રચના કરવા વિશે તમે ખિન્ન થશો નહીં કે ચિંતા કરશો નહીં. તમે મારી પાસે જે યાચના કરો છો તે તો પહેલેથી જ પરિપૂર્ણ થયેલી છે. આ શ્લોકમાં ભાવાર્થ ઘણો અગત્યનો છે. આ શ્લોક ફિલોસોફિકલ શ્લોક છે એટલે એને પૂરેપૂરો સમજવો પડે એમ છે. અને આપણું જે બેઝિક થિંકિંગ છે એ કમ્પ્લીટલી ચેન્જ કરી નાખે એવો આ શ્લોક છે. નિત્ય સચી દેવી દાસી માતાજી, પરેશ શાહ પ્રભુજી અને ધર્મિષ્ઠા સત્યા માતાજી. નિત્યા સચી માતાજી આપ કાલે બોલાવો, ભાવાર્થ વાંચજો. પરેશ પ્રભુજી મેં આપને ગઈ વખતે કીધેલું હતું, આપ ભાવાર્થ વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. ભાવાર્થ બાય હિઝ ડિવાઇન શ્રી શીલા પ્રભુપાદ. શ્રી શીલા પ્રભુપાદનો જય હો. ભગવાન કે તેમના સાચા પ્રતિનિધિ દ્વારા જે મનુષ્ય અધિકૃત બને છે તેને સોંપેલું કાર્ય ભગવત કૃપા સમાન હોય છે, તેમ તે મનુષ્ય પણ ભગવત કૃપા પાત્ર હોય છે. અલબત્ત જે મનુષ્યને આવી જવાબદારી સોંપવામાં આવી હોય તેણે પોતાની અશક્તિનું ભાન રાખવું જોઈએ અને પોતાના કર્તવ્યોની સફળ કામગીરી માટે હંમેશા ભગવાનની કૃપા મેળવવી જોઈએ. પોતાને અમુક જવાબદારીનું કામ સોંપાયું છે તેથી તેણે ગર્વથી ફૂલાઈ જવું ન જોઈએ. જેને આ રીતનું કામ સોંપાયું છે તે તો બળભાગી છે અને જો તે ભગવાનની ઈચ્છાને અધીન રહેવામાં સદા સ્થિર રહે તો તેનું કાર્ય કરવામાં તે જરૂર સફળ થશે. અર્જુનને કુરુક્ષેત્રના રણ મેદાન પર યુદ્ધ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેને એ કામ સોંપાયું તે પૂર્વે જ ભગવાને તેના વિજય માટે ગોઠવણ કરી દીધી હતી, પરંતુ ભગવાનને અધીન હોવાથી પોતાની સ્થિતિ વિશે અર્જુન સદા સભાન હતો. તેથી તેની જવાબદારી અદા કરવામાં તેણે ભગવાનને પોતાના સર્વોપરી માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા હતા. જે મનુષ્ય જવાબદારી ભર્યું કાર્ય કરવામાં અભિમાન ધરાવે છે અને ભગવાનને યશ આપતો નથી તે ચોક્કસપણે મિથ્યાભિમાની છે અને કંઈ પણ કાર્ય સારી રીતે કરી શકતો નથી. બ્રહ્મા અને તેમની શિષ્ય પરંપરામાંના તેમના અનુગામી મનુષ્યો ભગવાનની દિવ્ય પ્રેમસભર સેવા કરવામાં હંમેશા સફળ રહે છે.
હરે કૃષ્ણ પ્રભુજી. શીલા પ્રભુપાદની જય હો. થેન્ક યુ વેરી મચ પરેશ પ્રભુજી. આપે ભાવાર્થ ખૂબ સુંદર રીતે વાંચ્યો. થેન્ક યુ. મેં જેમ પહેલા કહ્યું તે પ્રમાણે આ શ્લોક એક ફિલોસોફિકલ શ્લોક છે અને એના બેઝમાં જેની ઉપર આખો શ્લોક છે, ભલે તદ્દન સાદો શ્લોક લાગે છે, પરંતુ તેના બેઝમાં ખરેખર એક મોટો ટર્ન અરાઉન્ડ કે આપણા વિચારોમાં સી ચેન્જ લાવવો પડે એવી વસ્તુ સમાયેલી છે. આપણે અત્યારે પ્રત્યક્ષ રીતે પ્રેઝન્ટમાં આવીએ પહેલા ગઈકાલે એટલે કે પરમ દિવસનો 27 અને 28મો શ્લોક નું અનુવાદ વાંચું છું. ભગવાને જોયું કે બ્રહ્મા જુદા જુદા ગ્રહ મંડળોની યોજના તથા રચના વિશે બહુ ચિંતાતુર હતા અને તે પ્રલયકાળી જળ જોઈને ખિન્ન થયા હતા. તેઓ બ્રહ્માજીના નો આશય સમજી શક્યા અને તેમના મનમાં જાગેલા બધા ભ્રમનું નિવારણ કરે એવી ગંભીર વિચારયુક્ત વાણી વડે તેમણે આ પ્રમાણે કહ્યું. અને પછી આજનામાં પુણ્ય પુરુષોત્તમ પરમેશ્વરે પછી કહ્યું, હે બ્રહ્મા, હે વેદગર્ભ, સૃષ્ટિ રચના કરવા વિશે તમે ખિન્ન થશો નહીં કે ચિંતા કરશો નહીં. તમે મારી પાસે જે યાચના કરો છો તે તો પહેલેથી જ પરિપૂર્ણ થયેલી છે. સામાન્ય રીતે આપણે બધા આઈ અને માઇન્ડ, હું અને મારું એમાં રચ્યા પચ્યા રહીએ છીએ. આ શ્લોક આપણને જણાવે છે કે મારું અને હું છીએ જ નહીં. અને એ બિયોન્ડ ડાઉટ પ્રૂવ કરી આપે છે કે આ જગતમાં હું અને મારું એ ખરેખર ફોલ્સ ઈગો જેને આપણે કહીએ તે છે. ટ્રુ ઈગો કે સાચો અહંકાર એ હું આત્મા છું, હું પ્રભુનો અંશ છું અને હું પ્રભુનો સેવક છું એ છે. વાત બહુ સાદી લાગે, પરંતુ આની સાથે સાથે દેહાભિમાન કે બોડીલી કોન્સેપ્ટ જેને આપણે કહીએ એ આખો જતો રહે અને આ બોડી, આ શરીર એ ટેમ્પરરી છે, એ નાશવંત છે અને એ ફક્ત આત્માનું આવરણ છે. આત્મા ખરેખર સતચિત અને આનંદ છે. એનું પૂરેપૂરું તમને સાબિતી આ શ્લોકમાં પ્રભુએ એટલા વાક્યમાં આપી છે. આપણે કંઈક બીજા વિચાર પર જઈએ. 27 અવતાર આ એક પ્રભુનો એવો અવતાર છે કે જે પ્રભુને લગતું કોઈ પ્રોજેક્ટ હોય તે પ્રોજેક્ટ, પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે જ પ્રભુ અવતાર લે અને એ પ્રોજેક્ટ પૂરો થતા પ્રભુ આ દુનિયા છોડી પોતાના વૈકુંઠ ધામમાં પાછા પધારે. આ 27 અવતારની એક પિક્યુલારિટી છે કે તેને જે પાવર્સ જેને કહેવાય, જે ઓપ્યુલન્સ કહેવાય અને જે મિસ્ટિક્સ કહેવાય, એ બધા ફક્ત તેમના પ્રોજેક્ટમાં કામ લાગે એટલી જ પરિમાણમાં હોય છે. એની શક્તિઓ લિમિટેડ ફક્ત એ પ્રોજેક્ટ માટેની હોય છે. તેના સિવાયની બીજી કોઈ શક્તિઓ આ 27 અવતારમાં હોતી નથી. ટૂંકમાં પ્રભુ જ્યારે અવતાર લે કે અવતાર આપે ત્યારે ચોક્કસપણે
એ શક્તિઓ પ્રદાન કરતા હોય છે કે જે તેમના કાર્ય માટે જરૂરી છે. આમ એક વસ્તુ તો ચોક્કસ થઈ ગઈ કે આ શક્તિ જે આપે છે તે પ્રભુ પોતે આપે છે. વાત રહી હવે કાર્યની અને કાર્ય પાત્રતાની. પ્રભુ જ્યારે કાર્ય સોંપે ત્યારે તેના મનમાં તે કાર્ય આપણે એક નિમિત્ત રૂપે કરવાના છીએ તે જ છે. તેના મનમાં ક્યારેય એવું નથી કે આ કાર્ય તે કરશે, કારણ કે જે પણ કાર્ય પ્રભુ સોંપે છે તે કાર્ય ખરેખર થઈ ગયેલું હોય છે. એ કાર્ય પ્રભુએ જ કરવાનું હોય છે. આ એક થોડો ભારે પદાર્થ ખાધો હોય તેમ પચાવવામાં ડિફિકલ્ટ છે, પરંતુ તેની પણ સાબિતી આપણને અહીંયા મળી રહે છે. અર્જુન એ જ અર્જુન હતો કે જેણે મહારથીઓ, મહાન વ્યક્તિઓ, મહાન જનરલ્સ ઓફ ધી આર્મી, ધ બેસ્ટ ઓફ ધી વોરિયર્સ ને એકલે હાથે કુરુક્ષેત્રમાં હણ્યા હતા. તેના ગુરુ, તેનાથી વશિષ્ઠ લોકો બધા જ તેનાથી વધારે પાવર હોવા છતાં તે બધાને તે એકલે હાથે હણી શક્યો હતો. પરંતુ જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયું ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને તેના આ બધા જ ઓપ્યુલન્સીસ અને પાવર્સ પાછા ખેંચી લીધા. અને ત્યારે જ્યારે અર્જુન પ્રભુની પત્નીઓને લઈને જંગલમાંથી પસાર થતો હોય છે ત્યારે સાવ સામાન્ય કહેવાય એવા લૂંટારાઓ અર્જુનને આરામથી હરાવી બેસે છે. અને ત્યારે અર્જુનને પહેલી વાર ખ્યાલ આવે છે કે અર્જુન પોતે જ છે. તેનું તીર કામઠા પણ એ જ છે જેણે એનું આ મહાન કાર્ય કુરુક્ષેત્રમાં બતાવ્યું હતું. અને છતાં એ જ અર્જુન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ તરીકે આ આખી વસ્તુ અર્જુન સમજી શક્યો કે જે પણ તેની પાસે હતું, જે પાવર્સ હતા, જે ઐશ્વર્ય હતું, જે બધું દેખાતું હતું, તે મિસ્ટિક આખું ખરેખર પ્રભુએ તેને એક કાર્ય કરવા માટે આપેલું હતું. કાર્યની પાત્રતા પ્રભુ જ નક્કી કરે છે કે કોણ કયું કાર્ય કરશે. ઘણી વાર આપણે કહીએ છીએ કે મેં પહેલું કર્યું અને મેં બીજું કર્યું, પરંતુ ખરેખર જ્યારે આપણે કરતા જ ન હોઈએ તો મેં કર્યું એ ક્યાંથી આવે. ટૂંકમાં તમને કોઈ કાર્ય માટે તમારી વરણી કરવામાં આવે અને તમે એમ સમજો કે જોયું હું કેટલો મહાન છું અને તેથી મને આપ્યું, તો એ તમારી મોટામાં મોટી ભૂલ છે. વ્યવહારિક જીવનમાં પણ જ્યારે તમને કોઈ કાર્ય પાત્રતા સમજીને આપવામાં આવે ત્યારે એ કાર્યને માટે તમે એક બળભાગી છો તેવું સમજીને કરો. પ્રભુ જ્યારે કાર્ય સોંપે ત્યારે એ કાર્ય તમે સદનસીબ હોવાથી તમને નિમિત્ત બનાવીને સોંપવામાં આવ્યું છે. બાકી કાર્ય ખરેખર થઈ ગયેલું છે અને તમારે કંઈ ખાસ કરવાનું નથી. આ કાર્યની પાત્રતા આપણે આપણા જીવનમાં પણ ઉતારી શકીએ. જ્યારે તમને કોઈક સેવા આપવામાં આવે ત્યારે તમે કઈ મોટા ચમરબંધી પંડિત છો એટલે સોંપવામાં આવે છે એવું નથી. તમે એક નસીબદાર છો પ્રભુના કાર્યની, પ્રભુની સેવા કરવા માટે, અને તેથી તમને એ સેવા સોંપાઈ રહી છે તેમ સમજીને કરશો તો એ સેવા તમારી ઉગી નીકળશે.
અર્જુનને જ્યારે શરૂઆતમાં કહેવામાં આવ્યું કે અર્જુનના દાખલા વારે વારે આ શ્લોકમાં આવશે, કારણ કે આ આખું કાર્ય અને કાર્યની સફળતા વિશે છે. અર્જુનને શરૂઆતમાં યુદ્ધ લડવા માટે જ્યારે પ્રભુ લઈ જાય છે ત્યારે અર્જુન રથમાં બેસી પડે છે અને તે કહે છે કે મને પરસેવો થઈ ગયો છે, મને મગજમાં કઈ સૂઝતું નથી અને હું લગભગ બેભાન થવાની અવસ્થામાં છું, મારે આ યુદ્ધ લડવું નથી. શ્રી કૃષ્ણ ભગવાન ભલે ગમે એવો નટખટ હોય, આર્ગ્યુમેન્ટમાં બહુ જ પાવરફુલ છે. એ શરૂઆતની 3-4 આર્ગ્યુમેન્ટ કરે છે અને પછી એક સચોટ આર્ગ્યુમેન્ટ કરે છે કે આ શરીર એ આપણે નથી અને આપણે આત્મા છીએ. આમ તું જે શરીર વહણે તેની કોઈ જ કિંમત નથી, આત્મા તો અમર રહે છે. આ બહુ સાદો અને સરળ સમજી શકાય તેવું ઉદાહરણ પ્રભુએ પહેલા આપ્યું અને તેથી તેના મનમાંથી એક વસ્તુ અર્જુનના મનમાંથી કાઢી કે આ બધા જ લોકોને હું અડીશ તો કેટલું પાપ લાગશે. પ્રભુના કહેવા પ્રમાણે તેઓ હણાતા જ નથી, ખાલી તેમનું શરીર જાય છે, તેઓ તો ફરીથી પાછા બીજા શરીરમાં કામરત થઈ જાય છે. પ્રભુએ આગળ વધીને બીજી આર્ગ્યુમેન્ટ કરી કે વર્ણાશ્રમ ધર્મ તારે પાળવો જ જોઈએ. તું ક્ષત્રિય છે તો તારો ધર્મ જે પણ અધર્મ હોય તેની સામે લડવાનો, તેમનો નાશ કરવાનો અને જે ધર્મવાળા લોકો છે તેમને બચાવવાનો, તેમનું પ્રોટેક્શન કરવાનો છે. તેથી તું યુદ્ધ ન કરે એ તારા સ્વરૂપને અગેન્સ્ટમાં છે અને જો તું એમ કરીશ તો ચોક્કસ તું પાપ કરે છે અને તે પાપ માટે તને સજા થશે. પ્રભુએ હજી આગળ જતા જેમ જેમ ચેપ્ટર ભગવદ્ ગીતામાં વધતા જાય તેમ એમણે કહ્યું કે આ બધા જ તારી સામે ઊભા છે, તેમનું આયુષ્ય મેં મારી દ્રષ્ટિપાતથી ઓછું કરી નાખ્યું છે. ટૂંકમાં મેં આ બધાને હણી લીધા છે, તારે તો ફક્ત તીર ચલાવી અને હણાઈ રહ્યા છે તે દર્શાવવાનું છે. આનાથી વધારે પ્રભુ શું કહી શકે, કઈ રીતે સમજાવી શકે કે તને કાર્ય સોંપવામાં આવ્યું કારણ કે તારી કાર્ય પાત્રતા છે. બાકી આ બધું જ મેં કરી લીધેલું છે અને તારે તો ફક્ત તીર છોડી અને તેનો યશ માણવાનું છે. ટૂંકમાં જ્યારે આપણને કાર્ય સોંપવામાં આવે ત્યારે આપણે આપણી જાતને એક બળભાગી માનીએ, પ્રભુની કૃપાને પાત્ર માનીએ અને એ કાર્યને માટે આપણે પાત્રતા કેળવીએ. પરંતુ જ્યારે કાર્ય થાય ત્યારે ચોક્કસ એ સફળ તો થવાનું જ છે, કારણ કે તમે પ્રભુને આગળ ધર્યા છે. પરંતુ એ સફળતા તમારી સફળતા નથી, એ પ્રભુની દયા છે અને તેથી તમે સફળ થયા છો તેમ વિચારશો ત્યારે જ એ તમારી કાર્યની પાત્રતાને તમે વર્યા એવું કહી શકાય. અને છેલ્લે જ્યારે સફળતા મળે ત્યારે એ સફળતા પણ તમારી નથી, પ્રભુની છે અને પ્રભુને અર્પણ કરશો તો જ કાર્યની પાત્રતા અને અંતે કાર્યનું ફળ એ ત્રણેય સદગતિ પામ્યા એમ કહી શકાય. આજના જમાનામાં અત્યારે જે પણ સંકટો છે આપણી આજુબાજુ ચારે બાજુ ઘેરાયેલા છે,
એની પાછળ આ હું અને મારું એ જ રહેલા છે. આજના રાજકીય નેતાઓ, આજના એડમિનિસ્ટ્રેટર્સ એ પોતે એડમિનિસ્ટ્રેશન કરે છે તેવી ભાવના સાથે કરે તો ચોક્કસ તેમાં સફળતા ન રહે. યુધિષ્ઠિર મહારાજ જ્યારે મહારાજ હતા ત્યારે તેમનું રાજ્ય સર્વ રીતે ચારે બાજુ પાંગરતું હતું અને પ્રજા ખૂબ જ સંતોષથી રહેતી હતી. તેનું કારણ યુધિષ્ઠિર મહારાજ પોતાની જાતને રાજા નતા ગણતા, પણ પ્રભુના એક એજન્ટ ગણતા હતા. પ્રભુએ નિમેલા એક માણસ તરીકે, એક એજન્ટ તરીકે તેઓ કાર્ય કરતા હતા અને આ કાર્યની બધી જ ઇન્સ્ટ્રક્શન તેઓ ધ્યાન ધરી પ્રભુ પાસેથી મેળવતા હતા. આ દુનિયામાં કોઈ પણ જીવ એવો નથી કે સંપૂર્ણપણે પરફેક્ટ હોય. એક પ્રભુ જ એવા છે કે જે પરફેક્ટ છે, પરફેક્ટ વિચારે છે અને જે પણ કંઈ કરે છે તે પરફેક્ટ હોય છે. આજના જમાનામાં તમે જોશો તો અનેક કાયદાઓ આપણી વિધાનસભા અને લોકસભામાં ખરડા કાયદાઓ લખાતા હોય છે, પરંતુ આ બધા જ કાયદાઓમાં એટલા બધા ત્રુટીઓ રહેલી હોય છે કે તે દરેક કાયદાઓમાં અનેક એમેન્ડમેન્ટ કરી અને નવા નવા શબ્દો અને નવા નવા ક્લોઝ ઉમેરવા પડે છે. પરંતુ તમે જુઓ કે પ્રભુએ રચેલી આ દુનિયામાં પ્રભુએ રચેલા કાયદાઓ, જેને આપણે નેચરલ લોઝ કહીએ છીએ, તેમાં ક્યારેય કોઈ ત્રુટી હોતી નથી અને દરેક વખતે, દરેક સમયે, દરેક પ્રમાણમાં, દરેક પ્લેટફોર્મ પર એ હંમેશા સાચા હોય છે. આમ જો આપણા રાજકીય નેતાઓ પ્રભુ તરફ દ્રષ્ટિ કરી તેની આજ્ઞાથી તેમના એજન્ટ તરીકે કામ કરે તો ઘણી બધી મુશ્કેલીઓ જે અત્યારે આપણે વેડફી રહ્યા છે, તે મુશ્કેલીઓ આપણે ભોગવી રહ્યા છીએ, તે મુશ્કેલીઓ બધી જતી રહે. આ શ્લોક આપણને 4-5 વસ્તુઓ ઘણી સારી રીતે શીખવાડે છે. પહેલી વસ્તુ કે જે પણ કાર્ય તમને સોંપવામાં આવે છે તે ખરેખર તો પ્રભુએ કરી લીધેલું છે. બીજું, પ્રભુ કાર્ય સોંપે છે અને જો પ્રભુએ કરી લીધેલું છે તો તેમાં ચોક્કસપણે સફળતા મળવાની છે. ત્રીજું, એ જે સફળતા મળે તે સફળતાના તમે કાર્યને પાત્ર છો, તેને માટે તમે ગર્વ લો અને ભગવાન અને છેલ્લે ચોથું કે જે કાર્યની સફળતા થઈ એ સફળતા ખરેખર તમારી નથી, એ સફળતા પ્રભુની જ છે અને આમ એ કાર્યની સફળતા પણ પ્રભુને જ સોંપવી પડે. શ્લોક નાનો હોવા છતાં ખૂબ જ સુંદર રીતે વર્ણવેલો છે. બ્રહ્માને વેદ ગર્ભ કયા છે કારણ કે વેદો તેમને હૃદયમાં પ્રભુએ ઇન્જેક્ટ કરેલા તેમના ગર્ભમાં. પ્રભુ કહે છે કે સૃષ્ટિની રચના કરવા માટે તમે બહુ ખિન્ન છો, પરંતુ તમે ચિંતા કરશો નહીં. પ્રભુ જેમ અર્જુનને યુદ્ધ કરવા માટે સમજાવે છે, અર્જુનને બધું કીધા પછી છેલ્લે એવું નથી કહેતા કે જા મેં તને કીધું ને હવે સમજી ગયો તો યુદ્ધ કર. છેલ્લે પ્રભુ અર્જુનને પૂછે છે કે
તો પછી તે શું વિચાર્યું? અને ત્યારે અર્જુન કહે છે કે મેં પ્રભુ તમે જે કહો તે તમારી ઇન્સ્ટ્રક્શન સાંભળી અને કરવાનું વિચાર્યું છે. ત્યારે પ્રભુ કહે છે કે તારું યુદ્ધ એ જ તારા માટે શ્રેય છે. આમ હંમેશા પ્રભુ બધી જ તૈયારીઓ સાથે બેઠા હોય છે અને તેણે બધી જ તૈયારીઓ આપણને આપવા માટે તત્પરતા હોય છે, પ્રોવાઇડેડ કે આપણે એ લેવા માટે પાત્રતા કેળવી હોય. અને એ પાત્રતા એટલે આપણા ફોલ્સ ઈગોને, ખોટા અહંકારને છોડવો અને સાચો અહંકાર કે હું આત્મા છું એ કેળવી અને આગળ વધવું. બેઝિકલી બોડીલી કોન્સેપ્ટ કે દેહ અભિમાનથી જ્યારે આપણે નિવૃત્ત થઈએ ત્યારે જ આપણને સાચો અનુભવ દુનિયાનો પણ થઈ શકે. ત્યાં સુધી તો આપણે એક ઇલ્યુઝનમાં છીએ, એક મોહમાં છીએ અને એ મોહ આપણને ચિત્ર વિચિત્ર રીતે જુદી જુદી દિશામાં લઈ જાય છે. જ્યારે એક મોહ કે માયા આટલું કરી શકે ત્યારે એ 3 ગુણો વાળી પ્રકૃતિ આપણને એનેથી પણ ડબલ ડાન્સ કરાવી શકે અને એમાં આપણે બુદ્ધુની જેમ જીવન જીવતા રહીએ, ડાન્સ કરતા રહીએ, દુઃખ ભોગવતા રહીએ અને પાછા એને એ જ કરવા પેલા ડમરૂની આગળ ઉભા રહી જઈએ એવી આપણી પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાંથી ઉગરવાનો માર્ગ શ્રીલા પ્રભુપાદે ચીંધેલો છે. તમે બધા જાણો છો તો એ માર્ગ પર ચાલતા રહો અને કન્ટિન્યુઅસલી ચાલો એ ખૂબ જ અગત્યનું છે. આ શ્લોકના કેરી હોમ મેસેજ તરીકે જે ફિલોસોફિકલ કોન્સેપ્ટ છે એને આપણે ફરીથી દોહરાવીએ તો ભગવાન સર્વોપરી માર્ગદર્શક છે અને તેને હંમેશા સર્વોપરી માર્ગદર્શક તરીકે રાખવા. બીજું, ભગવાનને આભાર, ભગવાનને સેવા આપવા બદલ તેનો આભાર માનો. ખોટા અહંકારમાં આવી જઈ અને જોયું મારા સિવાય કોઈ કરનાર નથી એવું જ્યારે વિચારો ત્યારે તમે ચોક્કસપણે ધર્મના માર્ગે પડી ગયા છો કે બેસી ગયા છો. તમને જ્યારે સેવા આપવામાં આવે ત્યારે તમે કૃતજ્ઞતાથી એ સેવા લો અને એટલી જ કૃતજ્ઞતાથી અને પ્રેમથી એ સેવા 100% પોતાનું આપી અને પૂર્ણ કરો તો જ પ્રભુ રાજી થશે. ત્રીજું, પ્રભુ જ્યારે તમને કોઈક સેવા કરવા માટે શક્તિ આપે ત્યારે પ્રભુની દયા સમજી અને એ શક્તિને પ્રભુને પાછી તમે થેન્ક યુ કહો. હું બહુ શક્તિશાળી છું અને આ શક્તિ મેં ભેગી કરી છે. આ પંડિતાઈ મારામાં છે, આ ઢીકણું મારામાં વધારે છે અને બીજામાં ઓછું છે. એ કરવાનું બંધ કરવું વહેલી તકે વધારે સારું છે. અને આ આપણામાં રહેલી શક્તિઓને પ્રભુનું વરદાન માની, તેની દયા માની અને આગળ વધો. અને છેલ્લે તમને જે પણ સફળતાઓ મળે છે, જે પણ વખાણ થાય છે, તેની પાછળ, એ બધાની પાછળ પ્રભુનો હાથ છે અને પ્રભુ છે ખરેખર આપણી પાત્રતા છે કે નહીં એ એક જ સવાલ છે અને તેથી જ આપણે આપણી જાતને નિમિત્ત માત્ર ગણીએ છીએ. આમ જે પણ કઈ સફળતાઓ તમને મળે તે તમે પ્રભુની કૃતજ્ઞતા આપણા પર અને પ્રભુની દયા આપણા પર છે એ ચોક્કસપણે સમજી અને બધી જ સફળતા
પ્રભુને સોંપો. જો આ 4 ફિલોસોફિકલ વસ્તુઓને બરાબર સમજી શકશો, જેનો બેઝ બહુ સિમ્પલ છે, ખોટો અહંકાર હું અને મારું એ બંધ કરી અને સાચો અહંકાર કે હું એક આત્મા છું, હું પ્રભુનો અંશ છું અને હું પ્રભુનો એક અદનો સેવક છું, એટલી વસ્તુ યાદ રાખીશું તો હંમેશા આપણું નિમિત્ત માત્ર સાક્ષી પડવું રહેશે અને તો આપણે આપણી આધ્યાત્મિકતામાં આગળ વધી શકીશું. અને આની સાથે સાથે હું આત્મા છું એ પહેલું યાદ રાખીએ એટલે ઓટોમેટિકલી આપણો દેહાભિમાન અને દૈહિક ભાવ દૂર થાય. આ બે વસ્તુઓ જો જાય, દૈહિક ભાવ દૂર કરો અને ખોટા અહંકારને પાળો ને પોષો નહીં, તો ઘણો બધો મોટો ફેર આપણામાં પડી શકે. શરદ વ્યાસ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી. હા, હરે કૃષ્ણ પ્રભુજી. હાજી. ભગવાનની શક્તિનો સચોટ પુરાવો જ્યારે મહાભારતનું યુદ્ધ પતી જાય છે એટલે પછી અર્જુનને ભગવાન પહેલા ઉતરવાનું કહે છે, બરાબર છે, અને પછી ભગવાન ઉતરે છે ને આખો જે રથ છે એ બ્લાસ્ટ થઈ જાય છે. એટલે જે શક્તિ હતી એ બધી ભગવાનની જ હતી. એક્ઝેક્ટલી, વેરી ગુડ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તદ્દન સાચું. અને ભગવાન પહેલા અર્જુનને કહે છે કે તું ઉતર, ત્યારે અર્જુન ઉભો રહી જાય છે કે ભગવાન તમે પહેલા. તેને ભગવાન સમજાવે છે કે હું તને કહું તેમ કર, તું ઉતર. એ ઉતરે છે, પછી કૃષ્ણ ભગવાન ઉતરે છે અને આખો રથ તરત જ બળીને ભસ્મ થઈ જાય છે. ત્યારે બ્લાસ્ટ થઈ જાય, આખો બ્લાસ્ટ થઈ જાય. કૃષ્ણ ભગવાન સમજાવે છે કે આ જે પણ હતું એ ખરેખર બધું હતો ત્યાં સુધી હતું, હવે એની શક્તિ ગઈ અને તેથી એ આખું ભસ્મ થઈ ગયું. થેન્ક યુ વેરી મચ શરદ વ્યાસ પ્રભુજી. ખૂબ જ સુંદર ઉદાહરણ આ શ્લોકમાં બંધ બેસતું આવે છે. થેન્ક યુ. હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ ફોર યોર રિવેલેશન. Any question, any doubt, any queries, any commentary, any addition? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, બોલો બોલો. આ પ્રભુજી, આજના સંદર્ભમાં જે સેશન હતું એમાં આપણે અર્જુનને બી ઘણો હાઇલાઇટ કર્યો છે. તો જસ્ટ શીલ પ્રભુપાદની એક વિડીયો ક્લિપ મેં જોઈ છે, તો આઈ વુડ જસ્ટ લાઈક ટુ શેર અબાઉટ ધેટ વિડીયો ક્લિપ એમ શીલ પ્રભુપાદની. અચ્છા. તો એમણે શીલ પ્રભુપાદે હી હિમસેલ્ફ હેઝ સ્પેલ્ડ આઉટ, એટલે એમણે પોતાના જે વિડીયો ક્લિપ જે હોય છે એ શીલ પ્રભુપાદ પોતે જ જે છે જે બોલે છે એના વિશે હોય છે એમ. એટલે ઓલ ધીઝ મેસેજીસ આર સેન્ટ એમ, એટલે જે બી આવે છે તે. તો એમણે પોતે કહ્યું છે અર્જુનને, એટલે અર્જુન કહે છે કે ભીષ્મ પિતા મારા દાદા છે, દ્રોણાચાર્ય મારા ગુરુ છે, અને કુરુક્ષેત્રમાં બીજા સામે ઉભેલા જે બધા મારા રિલેટિવ્સ છે, તો હું એ લોકોને કેવી રીતને એ લોકોની સામે યુદ્ધ કરી શકું. તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ભાઈ આ બધા ધીઝ ઓલ પીપલ આર ઓલરેડી કિલ્ડ બાય મી, આ બધાને હું ઓલરેડી હણી ચૂક્યો છું, તારે ખાલી નિમિત્ત બનવાનું છે. એટલે તારે પોતાને યુ ડોન્ટ હેવ ટુ ફાઇટ ફોર યોર સેલ્ફ, તારે તારી માટે યુદ્ધ નથી કરવાનું, બટ યુ હેવ ટુ ફાઇટ ફોર મી, તારે મારી માટે યુદ્ધ કરવાનું છે. એટલે વોટ શીલા પ્રભુપાદામાં કહેવા માંગે છે આ વિડીયો ક્લિપમાં કે ફાઇટિંગ ફોર વનસેલ્ફ, એટલે જે પોતાની માટે યુદ્ધ કરે છે, દેટ ઇઝ નોટ કૃષ્ણા કોન્શિયસનેસ, બટ ફાઇટિંગ ફોર કૃષ્ણા ઇઝ ધ કૃષ્ણા કોન્શિયસનેસ. એટલે કૃષ્ણા કોન્શિયસનેસની શ્રીલ પ્રભુપાદે અહીંયા જુદી ડેફિનેશન આપેલી છે કે ફાઇટિંગ ફોર વનસેલ્ફ સેલ્ફ ઈગો ઇઝ ઇન્વોલ્વ ધેર, બટ જ્યારે કૃષ્ણ માટે ફાઇટ કરે છે દેટ ઇઝ કૃષ્ણા કોન્શિયસનેસ. થેન્ક યુ વેરી મચ પ્રભુજી. અને સેકન્ડલી પ્રભુજી, નામાનિષ્ઠદાસ પ્રભુજીએ બી આ કૃષ્ણા કોન્શિયસનેસની જુદી ડેફિનેશન આપેલી, વિચ આઈ થિંક આઈ ટોલ્ડ 2-3 days બેક, બટ આઈ ડોન્ટ નો કે મેં કહી છે કે આઈ એમ નોટ શ્યોર, એટલે હું જસ્ટ પાછી રિપીટ કરું છું. નામાનિષ્ઠદાસ પ્રભુએ કીધેલું હતું
કે એક્સેપ્ટિંગ દેટ યુ આર ધ સર્વન્ટ ઓફ કૃષ્ણા. હું પહેલા ઇંગ્લિશમાં એમના શબ્દોને બોલી રહ્યો છું, પછી આઈ વિલ ટ્રાન્સલેટ ઇન ગુજરાતી. એટલે એક્સેપ્ટિંગ દેટ યુ આર ધ સર્વન્ટ ઓફ કૃષ્ણા એન્ડ ફોલોઈંગ ધ ઓર્ડર્સ ઓફ કૃષ્ણા ઇઝ કૃષ્ણા કોન્શિયસનેસ. એટલે તમારે પહેલા એક્સેપ્ટ સ્વીકારવું પડે કે તમે કૃષ્ણના નિત્ય દાસ છો, અને એ પછી તમે જ્યારે કૃષ્ણના ઓર્ડર ફોલો કરો છો, દેટ ઇઝ કૃષ્ણા કોન્શિયસનેસ. આપણે કૃષ્ણા કોન્શિયસનેસની ડેફિનેશન આપી છે, રોંગ છે એમ હું નથી કહેતો, બીકોઝ વી હેવ સેડ કે આપણે 4 પ્રિન્સિપલનું ફોલો કરવાનું છે, નંબર 1, નંબર 2, નંબર 3 એન્ડ નંબર 4. સો Namanishtadas Prabhu has given this short definition. He has not named these 4 principles, 1, 2, 3, and 4. But he has simply said that following the orders of Krishna is Krishna consciousness, and just accepting the fact that you are the servant of Krishna is Krishna consciousness. Hare Krishna, Prabhuji. Thank you, Prabhuji. Thank you very much for your revelation. That's very true. Krishna consciousness definition હમણાં ગઈકાલે વાત થયેલી નામનિષ્ઠાદાસ પ્રભુ છે. જુદી જુદી ડેફિનેશન્સ પ્રભુ આપણને ખ્યાલ આવે છે વોટ ઇઝ કૃષ્ણા કોન્શિયસનેસ. Yes. Krishna consciousness is kind of an activity. It's a way of living life. And a way of living life will have many definitions. કોઈક વસ્તુ આપણે હિન્દુત્વ કહીએ તો હિન્દુત્વની ઘણી બધી ડેફિનેશન હોઈ શકે, કારણ કે એ એક જીવનની પદ્ધતિ છે. થેન્ક યુ વેરી મચ પ્રભુજી. રાજેશ્વરી બા જાડેજા, હરે કૃષ્ણ માતાજી, ગો અહેડ. રાજેશ્વરી બા જાડેજા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હાજી. હા પ્રભુજી, મને એવો પ્રશ્ન થાય કે આ 4 યુગ, સતયુગ, કળિયુગ પછી પાછો સતયુગ આવે ને પ્રભુજી? હાજી. તો હા, તો કળિયુગમાં તો આપણે કેટલા બધા બદ્ધજીઓ હોય છે જે ભગવાનને પણ જરા પણ માનતા નથી, અને હવે તો કેવો કળિયુગ આવશે ત્યારે પછી તરત સતયુગ કેવી રીતે આવશે એ મને સમજાતું નથી પ્રભુજી. આપણા શાસ્ત્રોમાં આપણા શાસ્ત્રોમાં માતાજી એવું કહેવાયું છે કે કળિયુગ એ છેલ્લો યુગ હોય છે. જે બધું તોફાન થવાનું હોય, જે બધી ધમાલ હોય, જે બધું અનૈતિક આપણે કહી શકીએ તેને નૈતિક ગણીને લોકો જીવન જીવવા માંડે, એટલે આપણે જે શાસ્ત્રોમાં દર્શાવેલું છે, આપણે જે વિચારીએ છીએ કે જે ધાર્મિક છે, આપણે જે વિચારીએ છીએ કે જે પુણ્યશાળી છે, એ બધાથી વિરુદ્ધ જે હોય એનું ડોમિનન્સ આવી જાય ત્યારે કળિયુગ કહેવાય. કળિયુગ અત્યારે પૂરી જોરથી ચાલી રહ્યો છે. આપણે જોઈએ છે અનેક લોકો મરી રહ્યા છે, અનેક બોમ્બાર્ડિંગ થઈ રહ્યા છે, કારણ જુઓ તો કઈ નથી. એમ અત્યારે કળિયુગ છે જ. આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે કળિયુગ એની પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે આ પૃથ્વીનું સંપૂર્ણ ડિસ્ટ્રક્શન, એનિહિલેશન જેને કહેવાય એ થાય છે, અને બ્રહ્માનું મૃત્યુ થાય છે. ત્યાર પછી બ્રહ્માનો ફરીથી જન્મ થાય અને ફરીથી ભૌતિક જગતનું ક્રિએશન થાય અને સતયુગથી શરૂઆત થાય. આમ અત્યારે જે પણ આપણે જોઈ રહ્યા છીએ તે બધું જ અંતની નજીકમાં છે, અને એ જ્યારે અંત આવશે ત્યારે કળિયુગનો નાશ થશે, સતયુગની પાછી શરૂઆત થશે. Does that answer your question, માતાજી? આપણે જવાબ એટલે એવું ને, કળિયુગ પછી વિનાશ થાય છે અને પછી તરત સતયુગ. બરાબર. ઓકે ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ એવરીવન. આઈ એમ વેરી હેપી. આજે આપ બધાએ પાર્ટિસિપેટ કર્યું. એવી રીતે પાર્ટિસિપેટ કરો, સવાલ જવાબ પૂછો, અને આપ પણ સેવાઓમાં જોડાતા રહો તેવી અભ્યર્થના સાથે અમરીશ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, આજની સેવા વિશે. શશી ઉદેશી માતાજીએ તેમના ગ્રાન્ડ ડોટર સાઇન માતાજીને બર્થડે નિમિત્તે સુધામા ગૌ સેવા કરેલી છે, અને નિકિતા મોદી માતાજીએ તેમના ફાધરને બર્થડે નિમિત્તે આજે સુધામા સેવા કરેલી છે. આપણે તેમને માટે હરિનામ બોલાવીએ.
हरे कृष्णा हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम राम हरे राम राम हरे 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 कृष्ण प्रभुजी हरे वाचा दंडवत कल्पतरु हरे कृष्ण कृष्ण प्रभुजी दंडवत दंडवत प्रणाम। हरे हरे कृष्णा कृष्ण टू एवरीवन हरे हरे कृष्णा प्रभु जी हरे गणपति कृष्ण प्रभुजी दंडवत हरे प्रणाम। कृष्णा हेमा माता जी हरे कृष्णा हरे मुकेश प्रभु कृष्ण जी प्रभुजी। हरे हरे कृष्णा कृष्ण रानी पटेल हरे कृष्णा मनीषा माता जी हरे कृष्णा जितेंद्र गोपेश प्रभु जी हरे कृष्णा दयान्विता माता जी हरे कृष्णा टू एवरीवन हरे कृष्ण प्रभु जी, थैंक यू फॉर वंडरफुल लेक्चर। हरे प्रणाम प्रभु।